રામ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો. અને આજના આપણા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. ઉઠી ગયા એ 10-1 વાગી ગયા અને મૂળ 2 જણા જો આજ તો અવારમાં ભાઈ આમ તો 7 વાગે ઉઠી ગયા હતા, પણ આજે ગયા હતા એક થોડા પ્રશ્ન બ્લોગ ઉતાર્યો નહીં. તો ભાઈ વાગી ગયા છે 12:20 અને ખબર જ હશે જે અમદાવાદમાં રહેતા છે કે 12:20 એવું હોય. બધી કોલેજ છૂટે, બધી સ્કૂલો છૂટે. તો અમારા પાછળ નવીન ભાઈ બેઠા ને એમની ગર્લફ્રેન્ડને જોવા જઈ રહ્યા અમે. જો એક્ટિવા લઈ હું કે નવીન કોને જોવા જાવ? ક્યાં તું મને ઉતારીને જવા માંગતો હતો? ના માંગતો. હું તને ઠેડી અને જોડે લઈ જઈને જ ઊભી રાખ અને જોડાયેલા રહેજો આપણે આગળ બ્લોગમાં. હું તમને નવીનનો સીધો માલ જ બતાવે. જોડાયેલા રહેજો. હાય આવજો. હાય તો દેખો ભાઈ, આપણે નવીનના રૂમે આવીને હુઈ રહ્યા અને નવીન આપણને ક્યારનો બહાર જતો રહ્યો. જુઠ્ઠું બોલીને સ્કીમ આપો, પણ એની જોડે આજે હું જે સ્કીમ કરું ને તમે બધા જોજો. આખા દાડાની સ્કીમ હું તમને બતાવે બરોબર આજે. તો જોડાયેલા રહેજો વ્લોગમાં. લાઈટ લેવી ગાડી જાન મારો ભાઈ. અરે ગાડી જાન મારો ભાઈ, તારી જ છે ને? ઘરકી માં ગયેલા બરાબર એક્ટિવા લઈને નીકળ્યો. 5 વાગી ગયા તો જો હવે આવ્યો નરોડા. એની બેઠા હોઈ ગયો તો ઘરે જઈને ફૂલ ઊંઘ કાઢી અમે તો. અને આપણા પટેલ આવીને બેઠા હે દ્વારકેશ. તો તમને મલાવું લઈ જઈને આપણા પટેલને. આપણા પટેલ 2 દાડે આવ્યા ગઈ. આજ તો બહુ દિવસે દેખાશે. તો ભાઈ આપણે પોકી ગયા. કયો બેટી બચાવો ગાર્ડન હે ને? બેટી બચાવો ગાર્ડન પોકી ગયા અને ચાલવા આવેલા છીએ. તો મલાઈએ આપણે અર્જુનભાઈ આવ્યા હે. અવિનાશ આવે ને? અવિનાશ હા ભાઈ, અહીંયા રનિંગ કરવા આવેલા ભાઈ. હા ભાઈ, આ પબ્લિક ગાડી શીખવા આમ રેજો ને ભરવી દે. એને હું ભરવી દઈશ ભાઈ. કે હું ભરવી દે, ગાડી લઈ લે કે ગાડી આ જો આપણા અર્જુનભાઈ હાલતા જઈ રહ્યા. જય શ્રી રામ. ये तो भाई जो भाई फेट उतारी न जैसे 1-2 दाड़ा में मन तो फील થઈ રહ્યું. एक बात सुन भाई, ऐसा बात नहीं जैसे कि आने के ऐसा नहीं कि मेरे इतना गुरूर है या आने की जो भी बोल रहा है कोई भी है मैं करना चाहता हूँ उसके साथ चले. हार जीत को तो खेल है, लेकिन क्या होता है मैं हारना चाहता हूँ. ये वापस नेपाल जाने वाले भाई, डिसाइड हो गया है. इनका वो चेहरा दिखाओ, ये नेपाल जाएंगे दोबारा से. तुम नेपाल पहुंचोगे जल्दी भाई. यो पापड़ा जलेबी भाई. भाई दोनों ने भाई एक ही भाई नेपाल तो जाएगा ही. कौन सी होटल में અરે હમણાં બતાવું 4 મિનિટમાં 800 મીટર દોડીશ. તમે કહો અત્યારે દોડી બતાવો. ફૂલ જો ફટાફટ ઝડપ બતાવાલ ભાઈ. હવે દોડશે બધા ફૂલ ભાઈ. એને બાવલા રાઉન્ડ મારી આપો. 31 મિનિટ. ના ભાઈ, મારું કામ નહીં હાલવાનું. મારે થોડી હાલવાનું. રાઉન્ડ માર લે ને. માર તો ઓલરેડી પેટમાં કોઈ નહીં. ભાઈ રફતાર બની જાઓ. મૌસમ બહુ પેલા નેપાળી રહ્યો કે કઈથી ભાગી જાય. અમદાવાદ छोड़વું પડશે. पटेल उसको नेपाल जाना पड़े. बीत देना उसको पुशअप अभी 25 मारू. बोलो ભાઈ આપણે ગાર્ડન માંથી નીકળી ગયા નિકોલ ડીમાર્ટ. બહુ વર્ષે બાયરો આવો કે બાલ બધું ઉડી જાય. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. આગળ હરિદર્શન ચોકડી આવશે. અહીં ડીમાર્ટ અંડોર નાખ્યો હે. તો આપણે પહોંચી ગયા ભાઈ નરોડા નિકોલ નગર ચર્ચામાં. નીકળી ગયા નરોડા નિકોલ નગર ચર્ચામાં. અને આજે આપણી જોડે કોણ આવ્યું ખબર? અવિનાશ, અર્જુનભાઈ બધા એક એક્ટિવા બાઇક લઈને નીકળી ગયા. નંબર તમે જુઓ ખાલી ફૂલ ઠંડી હવા ચાલી રહી છે. અમારી જોડે ફરવા હોય તો ભાઈ વધારે મજા આવે. તો ભાઈ बागी 4 में જોતા મારે છે. આજે મેંગો સિનેમા આવી ગયા અને જો અત્યારે બાગી આવી ગયો ભાઈ. બાગી 4 જેને જોવું હોય આવી જાજો મેંગો સિનેમા. અંદર ફૂલ સમજ્યા ને, મોસમ જ છે, ધૂમ્રપાન બધું બતાવ્યું જ છે ફૂલ. એટલે સમજી લો, અમારે કહેવાનું ના હોય. હું ગયા 500 રૂપિયા તને આપું. હા મને 17 તારીખે 800 રૂપિયા મને જોઈએ. આપે 800. હા 800. 500 ની પણ મને નોટ દેવી પડો. 500 નહીં, 100 ની 5 નોટ દો. ના એવું તો નો હાલે ભાઈ. આ તો લાવો. હા તું ફોનની આપજે. 500 ની બે નો આપતો. અરે 500 રૂપિયા આપીએ તો આપણે કઈ ના આપણે 200 પાછા દઈ દઈશું.
બોલ હાલ પણ હે હા તો લાવ ડીલ મંજૂર આપણને એક્સ્ટ્રા હતી લઈ લીધી ને? આપણને ડીલ મંજૂર હલાવાલ લોકોનું ચા નહીં ચાલી હમણાં તો ઘરે જ ખાવાનું ખાવાનું તો બાકી હજુ લાવ તને ઓલા દી પૈસા દીધા હતા 2000 રૂપિયા તો દઈ દે કયા 2000 પેલા વિડીયોના માધ્યમથી નતા દીધા જીમની નીચે એ હવે ભૂલી જવાના ભાઈ ભૂલી ના જવાના હોય એ તો ભૂલી જવાના ભાઈ હવે હું ગાડી ચલાવતો હતો ને પહેલી વાર જ બેઠો ડ્રાઇવિંગ સીટ ઉપર એટલે આવડા નહીં પટેલ તો બેહાડી દીધો બાજુમાં બેસી ગયા કે લેર કે લઈ લે તો પટેલને મેં કીધું ખબર નહીં હોય હું પહેલી વાર બેઠો તો પટેલે તો કીધું આ કે અહીંયા એક્સિડન્ટ બધું સમજાય બરાબર હવે ધીમે ધીમે ક્લચ છોડીને ઉપાડી ગાડી અને મારા બધું ત્રીજા ચોથા ગેરમાં દોડાવું હવે વળવાનું આવે તો પેલું ઘેર આમ પાડવા બદલવાનું ક્લચ આખું દબાવવાનું એ બધું સેટ નતું જતું હરખું ગવર્નર ઉપર ધ્યાન I-20 ગવર્નર ઉપર ધ્યાન નતું જતું મારું હું ઘેર પાડવામાં રહી જતો હતો અને ક્લચ દબાવવામાં રહી જતો હતો ગવર્નર જોતો જ નતો આગળ તે હમથી આમ જતું રે પટેલ તો પકડી લે આમ બાબા બરાબર જોરદાર હતું. મને તો ભાઈ આપણે હવે ઘરે જવા નીકળી ગયા ધ્રુમિત અર્જુનભાઈ હાલો ધ્રુમિત મળે જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી તું શું કરે મને ઉતારી જાય ને? તને ઉતારવા જાવ અર્જુનભાઈ જય માતાજી ચલો ધ્રુમિત હાલો ભાઈ તો અમે નીકળી ગયા છીએ. પટેલ હાલ હાલ હવે જવા દે હું ચલો ચલો લઈ લે અંગાત બધા હાલો હાલો ભાઈ બધા આવી જાઓ હું બોલું કામ પર નાઈટ આઉટ ક્યાં આય લે આખરી બાર જ ખાવા જવાનું તો ભાઈ ઘરે જ છે ખાવા. સંબંધી ને બેવા જવાનું બરાબર છે? સંબંધી ઓહો પણ આપણે તો 12 વાગે જવાનું ગાડી લઈને ગયા એવો મેં કીધું રાત્રે હવાબાજી કરતો હોય એવું હોય તારા ભાઈ હવાબાજી કરે આપણે તો કે શાંતિથી ફરવાનું ને ખાલી મોજ પકડાવાની આપણે આટલા ધીરે કહું બહુ વાયરો અવાજ નહીં આવે તો શું કરીશું અવાજ નહીં આવે તો આપણે કમ શાંતિ હે બોલો બરાબર ભાઈ કઈ બાજુ જવાનું રાત્રે ફરવા રાત્રે જોઈએ હવે કઈ બાજુ જાય સિંધુ ભવન આપણે જવું છે બધા લોકો સિંધુ ભવન ક્યારે જવું મારા ખાલી પેલી પરીક્ષા પૂરી થઈ જાય હમણાં ભાઈ 12 ફૂલ જેટ બ્લેક કાચ કરાવી મને હવાબાજી જ કરવાની તો ભાઈ જો અમે પહોંચી ગયા અહીંયા હંસપુરા અને ભાઈ અમે ક્યાં રહીએ તો કોઈને બતાવવાનું નહીં એ તો કઈ જતો લાવવા મળીએ કાલે નવા બ્લોગ સાથે જય શ્રી રામ હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને કાલે સબસ્ક્રાઇબ કરી દેજો કઈ તો બોલું સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ આપણા ભાઈની ચેનલ છે 100 સબસ્ક્રાઇબર તો આપણા કાલ રાતના એ પેલા પૂરા કરી નાખવાના 100 સબસ્ક્રાઇબર કેટલા 100 પૂરા થઈ જાય ને તો જા પાછી બાવાડી